હા, ખાસ કરીને છેલ્લા 11 માસથી અમને પૂર્ણકાલીન સીઓ નહોતા મળ્યા, જે અમે સરકારનો અને પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી તો સમસ્યા હતી જ, પણ સાથે સાથે લોકોની પ્રજાની પણ જે સમસ્યાઓ હતી એ પૂર્ણકાલીન સીઓ મળ્યા. સૌપ્રથમ પહેલાં મહિલા સીઓ મળ્યા છે, ત્યારે એમને મળવાનો, સત્કારવાનો જે કચ્છની પરંપરા છે એ મુજબ અમને સત્કારવાનું સૌભાગ્ય મળ્યું. અને ખાસ કરીને કચ્છની અથવા ભુજની જે વાત કરીએ તો ભુજને લાગે વળગે છે એવા મુદ્દા એની થોડી બ્રીફિંગ પણ કરી. સાહેબે અમને હૈયાધારણા પણ આપી છે કે આપણે સાથે મળી કરીને જેટલું ટાઈમ બાકી રહ્યું છે એટલું ટાઈમ અને બનશે એટલા પ્રયાસો કરી અને લોકોની સુખાકારી કેમ વધારે વધુ થાય. અને આવનારા દિવસોમાં જ્યારે ચૂંટણી પણ છે ત્યારે સાહેબે એટલું ચોક્કસથી કીધું છે કે લોકોને કોઈ સમસ્યા નહીં થાય એની ખાતરી આપી છે. હા, ખાસ કરીને ખૂટતી કરીઓ છે અને એ વિકાસનો એક તમે કહો તો વિકાસ અવિરત ચાલતું પ્રણાલી છે. તો એક કામ જો અમે પૂરો કરીએ છીએ તો લોકોની અપેક્ષા પણ હોય છે કે આજે આ કામ પત્યો તો હવે આ કામ પતશે. એટલે વિકાસ એક અવિરત ચાલતી પ્રક્રિયા છે અને અમે હંમેશ જે લોકોને તકલીફ થતી હોય છે અને એમાં તબક્કા વાઇઝ જ્યાં પણ જેટલું અમારાથી થયું છે, અમારા ટર્મમાં લગભગ 5 કરોડ જેટલા વિકાસ કાર્યો અમે અમારા વોર્ડમાં કર્યા છે. એના માટે પણ હું નગરપાલિકાની અમારી આખી ટીમનો હું આભાર વ્યક્ત કરીશ કે એમના સાથ અને સહકારથી અને લોકોના પણ સાથ સહકાર મળ્યું છે. ખાસ કરીને પાણીની વાત કરીએ તો ગત વર્ષે જ્યારે 10 દિવસ સુધી પાણીનું શટડાઉન આવ્યું હતું ત્યારે લોકોએ પણ સહજ રાખી અને અમે પણ એનો ખભા મિલાવી અને પાણીની જે વ્યવસ્થા ટેન્કર મારફતે થતી હતી એ અમે પૂરા પ્રયત્નો કર્યા છે કે જે લોકોને તકલીફ ન પડે, અમારા મતદારોને, આખા ભુજવાસીઓને કોઈ તકલીફ ના પડે એના માટે અમે સતત કાયમ ઊભા છીએ અને ઊભા રહીશું. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.